ભજન કીધું છે ને હંસલા હાલો મોતીડા નહીં મળે એટલે એમ થાય મોતીડા દુનિયામાં કોઈને મળ્યા જ નથી. ભરું છું જેને મળવા એનું મુખ નાવું દેખું અને ડરું છું જેનાથી તો રોજ આમું થાય છે છૂટવા જેનાથી ભાગું છોડે નાઈ છેડો અને દોડું છે એની પાછળ એ તો દૂર ભાગી જાય છે. અમૃતનું કાને સાંભળ્યું છે નામ ખાલી જોઉં છું ઉગાડી આંખે તો ઝેર જ દેખાય છે. માણેક પારસમણી ક્યાંય દેખાતી નથી અહીંયા તો ચમકતી ચિરોડીમાં મન ચેતરાય છે. અરે આપા અરે કે મનહર મુખે માનુની મનહર મુખે માનુની અને જેના ગુણિયલ હોય ગંભીર ઈન કુખે નર નિપજે ઓલ્યા વંકડ મૂછા વીર કે નરસૈયોને દત્ત બિરાજે જાગીરનારી જાળી છે ડુંગરા ખૂંદે ડાલા મથા એની ડણક્યું કાઠિયા વાડી છે કે પરબ હતા ધાર અને વીરપુર હરી અને જે હરિહરનો જે હાથ પડે ઈ રોટલો કાઠિયા વાડી છે અને સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય મરી જાવ પણ માગું નહીં ઈ ટેક કાઠિયા વાડી છે ડુંગરા ખૂંદે ડાલા મથા એની આ ડણકું કાઠિયા વાડી છે હો. અને આવા ખાંભીએ સિંદુરીઓએ રંગ કાઠિયા વાડી છે અને રાખીને દીધો દીકરો ઈ જંગ કાઠિયા વાડી છે. ઓલા ડુંગરા ખૂંદે ડાલા મથા એની આ ડણકું કાઠિયા વાડી છે. અને આ ક્ષત્રિયો વણારા હીરોએ બીજાના માટે શું કર્યું? બીજાના માટે થઈને પોતાના માટે નહીં. બુધેલની માલિપા અને ત્યાંથી કોકની બેન દીકરીની માટે કોકની બેન દીકરીના શિયળ ઉટાતા હોય અને આ ક્ષત્રિયો જોઈ ન શકે પછી મરી જવું પડે અને ત્યાંથી કળસાર આવે અને કળસારમાં પણ ગામની રક્ષા કરે. બરસી બુધેલા તણી અનઓલી રોકી નો રોકાય પણ ગાયું તણા રખેવાળ ના અરે રે જોન રૂઆ જવળા થાય. કળસારના પાદરમાં બાલા આપા બુધેલા સુમરા આપા બુધેલા કદાચ આયા ઇતિહાસની ખબર નહીં હોય. ગામની માથે જેથી પાળ ચડ્યું તુર ત્રાસા ભજે ઘોર નોબત ગળે જન્મભૂમિ દુશ્મન દબાવે જંગ જાહેર કરે મર્દ મેદાનમાં ધન દળ ધોમ ધૂની જખાવે રણતણા રાગની કાળ હાકલ પડે ને બાંધવા કાજ વડિયા બોલાવાની મામલો મેદાને પડ્યો ભાઈ હાથા થોડિયા પાંજરા બાલા હાકલેથી બાગ છૂટા બાંગ બોલી ગાબડામાં થયા હાક બાગે જેને જૂટા સિંહ કાળ જાળ બછોટા પેનાંગ ટૂટા આસમાન કહેતા ફૂટા જમી તાકે જેને જાલા ફાળા તાકે વાળા પલ્લા કાળા વેર જાગા બાળ વાળા રેંગા કાળા રખદાળા ફર ફોદાળા વોડેલા વાહે વાદળ હારા નોર ફરે ફડે તાળી બંદૂક આલી વાગ્યા રણ તોર અને કેગાણા જણકે કાઢી ઠણકે પાખરા કાઢી જણકે દરદા ખાખ ઉઠિયા દદાર તે રણકી સિંધુવા રાગ ઠણકી ઉઠિયા રોગા ડણકી મામલા હોરા કરે માર જાતો હનુમત દમ મને લંકા ડાલા જેમ દાહે વેડી હુંદા વાળા ગાળા તોડી અભિષેક ધોળે દીએ ગામડામાં લૂંટું વાને ફડે તાળા મારી ધમર ઓલી વાળા કર્યા એક મેઘ બંધ કર્યા ખાલે ખાલા વધારે ચાકરા ચડે ડાકરાના વાજી તેથી બગડા સટી બોલી કળસારના પાદરમાં અને બાપ ને દીકરો બે કાયમ આવી ગયા. હજી એનો પાળિયો કળસારના પાદરમાં ઊભો છે જોઈ આવજો. શિખરો જ્યાં સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડાવી શકો પણ ગામને પાદરે એક પાળિયો તમે એમ નામ ન ખોડાવી શકો. એ એમ નામ ન થાય. ભલામણા બટાજટી બોલતી ને હિમાલયથી પાછા વહી આવે એના પાળિયા થોડાક હોય પણ એવી ઘણી બધી વાતો દેવાયતની દુનિયા ભરે ને કરોડ્યું છે કીર્તાર કરવી વાતો કેટલીક મોઢે અમારે માવલા. ઈ પાળિયા ઈ ગામના પાદરે પાળિયા આજ પણ ઈ ઊભા છે અને ઈ એક કવિ મળે ને શૈલેષભાઈ કવિ મળે તો પાળિયા કહે છે કે કવિ પાળિયાને પ્રશ્ન કરે છે કે તમે આ સિંદૂરે રંગાઈ ગયા સિંદૂરે રંગાવવાનું કારણ શું? અને ત્યારે પાળિયા કહે છે કે આજ પૂછું એ તને પાળિયા રે તારા દલડા કેરી વાત રે તારા રૂડિયા કેરી વાત કેમ ઘોડાનો રંગ સિંદૂરે તું કેમ રંગાણો
ખેલાણા એને રંગ્યા રંગાણા. ગામની માથે જતી વાર ચડી. સાંભળો કવિરાજ, કાંઈ એમ નામ નથી ખોડાઈ ગયા. કોઈક બેન દીકરીને આબરૂ લૂંટવા માટે, કોઈ ગાયોને વાળવા માટે જેથી આવ્યા ને તેથી 2 ડગલા કાળની સામે માંડીને અમે બટા જટી બોલાવીને ફૂલધારે ઉતર્યા ને ત્યારે અમારો પાળિયો ખોડાણો છે. બાકી એમના અમારો પાળિયો નથી ખોડાણો. શું કે છે કે ઉઠા મહેલા ન તે ઉદ્યાન તે જાને જગ જાને એને તેસે દ્વાર દદુંબી બજાન તે. સાહેબ, કદાચ તમારી પાસે સંપત્તિ હોય તો તમે ગામનો પ્રવેશ દ્વાર બનાવી શકો, તમે મોટામાં મોટો બંગલો બનાવી શકો, પણ ગામને પાદર પાળ્યો તમે એમ ન ખોડાવી શકો. એના માટે તો તમારે મરવું પડે અને મરવું જ પડે. સાહેબ, હમણાં એક પિક્ચર નીકળ્યું, 5 વર્ષના દીકરાથી લઈ અને 50 વર્ષના વડીલ પણ એમ કે દાઢીમાં હાથ નાખીને કે ઝુકેગા નહીં. ભોળાભાઈ, બધાએ જોયું ક્યાંક ને ક્યાંક એ રક્ત ચંદનને ગેરકાયદેસર રીતે કાપે છે, એની ચોરી કરે છે અને પોલીસ રેડ પાડે તો હામો થાય અને તોય પાછો એમ કહે છે કે ઝુકેગા નહીં. સાહેબ, પણ એને કોણ સમજાવે કે અહીંયા પંડના દીકરાને કદાચ એમ કહેવાય કે ખપાવી અને વંશ રાખવા માટે થઈ અને દીકરાનું બલિદાન આપવું પડે તો એ દેવાય તે બોદર કહીએ કે ઝુકેગા નહીં, અને ગૌતરી માટે એ બુધેલા કહીએ કે ઝુકેગા નહીં, અને બારોટનો જાતો વંશ રાખવા માટે ત્રાપજીની માલિપા મેપા મોફ કહીએ કે ઝુકેગા નહીં. અને આ બાલાપરને ગામને આંગણે જ્યારે આવો 3 દિવસનો કાર્યક્રમ હોય અને આવા 9 લોહિયા સ્વયં સેવકો કહીએ કે કદાચ 50 કલાકનો ઉજાગરો થાય તો ભલે થાય, પણ આ કામ માટે ઝુકેગા નહીં. અરે આપા, અને આજે તમારો પડકારો છે ને 1 કરોડ રૂપિયા દેતા ન મળે. ખદડ હોય ઈ ખમે નહીં અને ઘા જીવનના ઘેરા. જોખમ હોય જાજેરા ને તોય ભલકારા દે ને ઈ આ ભાઈડા. પાદરમાં ઈપા બાપુ મોભ હું તમને આપણો ઇતિહાસ યાદ કરાવું છું. અણધામ આયર તનુ ખડસલિયા ઉપરે માંડ્યો ધરપરો થાન મોટો. 18 શાખ છે 18 શાખા છે જડે કોણ વણારા તનો જોતો. તીર્થ 5મા ધામ છે તેહનું દળ હલે કીર્તિ અખંડ જેની. ઈ મળલ છે કલારા ભાલીએ મોવલીન ધવાભડ વાત કહું છું તેની. આ આંગણિયાના પાદરમાં ઈપા બાપુ મોભ અને કાક બાપુ આરે પેઢીઓના સંબંધ. અને ટૂંકમાં વાત કરું, કાક બાપુ ક્ષત્રિયોમાં દારૂબંધી કરાવવા નીકળ્યા તો કોકે મેણું માર્યું કે પહેલા તારે ઓલા આરે સંબંધ છે એને તો બંધ કરાય. અને કાક બાપુ જઈને કીધું કે દીપા મોગ મને આવું મેણું માર્યું છે. મેણું કોઈને મારીએ મેણું માથાનો ઘા. અને એની વખતે હાથમાં પાણીની અંજલી લઈને આમ કરીને આમ ઘા કર્યો કે હવે ઈપો મોગ મરી જાય પણ દારૂ ન પીવે હો. જેને જીવથી વધારે જીવની કિંમત. અને દારૂ નહીં પીવાના કારણે અંતે એનું મૃત્યુ થયું, પણ પોતાનું નિયમ નહોતું થોડું બાકી નાક વઢા નિમે થોડાક નિભાવી શકે એટલા માટે આ બધું. તો જે ગાડીઓના નંબર પ્લેટો હોય એને સિગ્નલ આવે એટલે ઊભું રહી જવું પડે. આબરૂદાર માણા હોય એને એમ કહેવાય કે સમાજની અંદર મેણા ટોણા આ બધું સહન કરવું પડે. અને જેને નંબર પ્લેટું જ ન હોય, જેને નાક ન હોય, એ તો જ્યાં હોય ત્યાં ઊભા રખડતા જ હોય. સાહેબ, એટલે જેને નાક છે, જેને નાકની કિંમત છે, એને મર્યાદા નડે છે, એ મરદને મર્યાદા નડે છે. અને સમાજનું કામ કરવું એ જોરુભાઈ હેલી વાત નથી. સમાજનું કામ તો એ જ કરી શકે કે જે વધુમાં વધુ સહન શક્તિ ધરાવતો હોય, જેનામાં વધુમાં વધુ એમ કહેવાય કે ખમી ખાવાની ત્રેવડ હોય. જા જવા દે, તું મારો ભાઈ છો કરી અને જાતું કરી દે, એ સમાજનું કામ કરી શકે. અરે વાલા નાણા જ્યારે માણસો તમારું સન્માન કરે ને એટલે તમારે પૂજ્ય બાપુ પાસે મોરારી બાપુ પાસે મેં સાંભળેલું કે જ્યારે માણસો તમારું સન્માન કરે, તમારો આદર કરે
ત્યારે તમારે એક નિયમ લઈ લેવાનો કે મારે એક દિન સમયે ગધેડે બેહવાની તૈયારી રાખવી પડે તો જ મારે સન્માન સ્વીકારવું. તમારે જો સન્માન સ્વીકારવું હોય તો ગધેડે બેહવાની તૈયારી પણ રાખવી પડે ભાઈ. પાળિયો કહે છે કે સિંદૂરે રંગાઈ ગયા, કેમ બીજા કોઈ કલર નહીં, કુમકુમ થી કેમ ન, અબીલ થી કેમ નહીં, ગુલાલ થી કેમ નહીં, અને સિંદૂર થી જ કેમ રંગાણા. અને ત્યારે પાળિયો કહે છે કે અમે છોરીના 4 ફેરા ફેર્યા, પેલી રાત્રિ મુમન લાગી તુમના અને તુમને લાગી મુમ, લૂણ વળું ભે પાણીએ અને પાણી વળું ભે લૂણ. જ્યારે આખો ભેગી થઈ ગઈ અને ત્યારે ગામના પાદરમાં બુંગીયો ઢોલ વાગ્યો, રડીબાંગ ઢીબાંગ, રડીબાંગ ઢીબાંગ, રડીબાંગ ઢીબાંગ, રડીબાંગ ઢીબાંગ. અને આ બુંગીયો ઢોલ વાગતા અર્ધાંગનાએ મને કીધું, કૂણું પણ કાળજું ચીરી નાખે એવું મેણું માર્યું કે આવો ભૂંગીયો ઢોલ વાગે ગામના પાદરમાં અને ગૌત્રીને લૂંટીને વહી જાય, ગૌત્રીને હાંકીને વહી જાય છે, અને તમે અહીંયા તમે બેહી રહો. ત્યારે એની છુડીના સીપિયા, એની છુડીમાં મારી સીપ આવી ગઈ હતી, એટલે મારાથી ઊંઘકારો નખાઈ ગયો. અને ત્યારે મેણું માર્યું કે આ છુડીમાં જો ઊંઘકારા નાખી જતા હોય તો ઈ હું યુદ્ધે જાય, રહેવા દો રહેવા દો. ને તોય આ તો મર્દ હતો, મર્દ શીશ પર નમે, મર્દ બોલી પાય ચાવે કે હવે મારો ફાલો છે એ લાવો. અને ત્યારે મેણા ઉપર મેણાના ઘા થાય છે. હવે હાંગને બરસીના તો વજન ઘણા બધા વધી ગયા, હવે ભાલાના આ લોઢાના વજન હું કામ વધારો છું. અને ત્યારે એ મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. ને ત્યારે બગડતા ધમા બગડતા 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 કરીને એ ઘોડલા લઈને નીકળી જાય. રણ સંગ્રામની માલિપા હાહાકાર મચાવી દે, યુદ્ધ થાય. ધડ વગરના માથા અને માથા વગરના ધડ, હાથી વગરના હોંડું અને હોંડ વગરના હાથી, એવું થઈ ગયું. અને ત્યારે પહેલાના સમયમાં સતી થવાનો રિવાજ, જેનો પતિ ગુજરી ગયો હોય, કામ આવી ગયો હોય, એની પાછળ સતી થઈ જાય છે. અને ત્યારે અહીંયા દાસીએ રાજપૂતાણીને કીધું, ક્ષત્રિયાણીને કીધું કે આપણે પાણીની જારી લઈને જવું જોઈએ રણસંગ્રામની માલી પર. ત્યારે રાજપૂતાણી કહે છે કે હમણાં ક્યાંક નદી નાળે નહેરમાંથી નળમાંથી આવતો હશે, એ હામી સાતીના ઘા થોડા ઝીલે, પણ આ તો મેણાનો માર્યો ગયો હતો. કેમ આ બધા જાય છે, આપણે જવું પડે. લોક લજાઈએ પાણીની જારી લઈને જાય છે. અને ત્યારે ક્યાંય મળતો નથી, રાજપૂત ક્યાંય જોવા નથી મળતો, એટલે નક્કી થઈ ગયું ક્યાંક ભાગી નીકળેલો છે. અને ત્યારે ઘરે આવીને રાજપૂતાણી એના સાસુમાને કહે છે કે બાઈજી તોરે બેટડે દો કુળ લજવ્યા, બાઈજી થોડે બેટડે દો કુળ લજવ્યા. અને ત્યારે એની હાહુ કહે છે કે મને મારા દીકરા ઉપર વિશ્વાસ છે, મને મારા ધાવણ ઉપર વિશ્વાસ છે કે વહુજી મારો બેટડો અને તું સગુણીરો કંદ, કાં તો ઘોડાની ઘુમરે ને કાં તો હેમર દંત, ઈ ગમે ન્યા નો ઈ હોય, ઈ એમ કામ નો આવ્યો હોય, કાં તો ઘોડાની ગમસાઈને કામ આવ્યો છે, અને કાં તો હાથીના દાંતમાં શિરાઈ ગયો છે. જોઈ તો જો. અને ત્યારે જાય છે અને જોવે છે ત્યારે હાથીના દાંતમાં જેમ ભાલો પરવી દે એમ હાથીના દાંતમાં એ રાજપૂત પરવાણેલું જોયો. અને ત્યારે માથું ખોળામાં લઈ અને સતી થાય છે. અને ઈ સતી થવાનું કારણ એ તો બરાબર છે, કવિ કહે છે પાળિયાને, પણ સિંદૂરે રંગાવાનું કારણ શું? તો કે છોરીએ છેડ્યા ને અમે ત્યારે સિંદૂરની ઊભી લીટી કરી હતી, સિંદૂરની અમે ઊભી લીટી કરી હતી, તો કે અમારો જીવ સિંદૂરમાં હતો, એટલે પછી આખા જ અમે સિંદૂરે રંગાઈ ગયા. અને ત્યારે પાળિયો કહે છે
રંગાણા એને રમ્યાય રંગાણા સાધુમાન પુષ્માને કવિ કરવા દેવી રામ રે કવિ કરવા દેવી રામ દૂર કુહાણા એને રંગ્યાય રંગાણા મોજ નો આવે માવઠે પણ જો પડ્યા તો બાલાપુરમાં મોજ નો આવે માવઠે અને ભાઈઓ ભાણે ભાણેલો ભાગે ભૂત પણ એવા કોકા જન્મે કો એ તો દુનિયામાં જોઈને રાજી જીરિયા આ તો દુનિયા જાકારા દિયે માતા મુલવે એવો તાયર તમારા એંધાણ પણ મારી કુળદેવી વાળું કરો સન્મુખ રહેજો સહાય પડી બાલુડા જાણીને બાવડી એ તને જાણજો મારી બાલાપરી માં હા જોગભાઈ પાસે હરદારના પાદરમાં આઈ જીવણી અને બાકર શેઠે જેથી નજર બગાડી અને આમ કરીને આમ જે આંગળીના ટસાકડા ફડ્યા હતા તો બાકર ને પલંગ ઉપરથી ઊંધો બસાડ્યો એટલે આ ધુઓ કીધું આ તો બાઈ તારો બોકડો બાઈ તારો બોકડો આનું ઓલો દખડો માંડ્યો દેખ પણ હરદાર રોઈ છે અરે રે તું તો ઝોપે ભરખી ગઈ જીવણી પણ માળિયા તો સતુરાઈ થી છિંદરેલી હવે સાકલા
બાજાબાઈ પણ હવે એમાં ઉણપું હોય ગાય. એક તો રંગને પૂરજે મારી બાલાપરી પણ રૂપસી હાલ રાજલ બની ડણકી તું ડાઢાળ લેલા દે રાઠોડ ને બચાવવા હાટું થઈ અને પૃથ્વીરાજ રાઠોડે વિનંતી કરી આ જોગમાયાને આ રાજલ ને અને આમ કરીને આમ જે હાકલો કર્યો જાતો દિલ્હીની માલપા કાંગરા ધ્રુજવા મદાણા આવો ભાઈ અને અકબર થાર મળ્યો થવા એટલે આ દુહામાં કીધું કે રૂપસી હાલ રાજલ બની ડણકી તું ડાઢાળ પણ જાતો થડક્યો અકબર ભાઈ અરે રે થર હરાય ના બીબડ્યું નહીં બાળ. પણ ઘણા મિત્રો આપણને ફોન કરતા હોય, આપણને મળે તો કહેતા હોય કે તમારો ઇતિહાસ તો જોવો. એટલે ભાઈ પણ પોતાના બાપનો ઇતિહાસ સાંભળીને જેને મનમાં નો આવે મોહ. પણ ભાઈઓ પણ પોતાના બાપનો ઇતિહાસ સાંભળી અને જેને મનમાં નો આવે મોજ, અમે એમાંથી શહીદ ને તાર બાપુ પૂછે પણ એને ગણવા રણના રોજ એનો હાથ ભણે હોરઠીઓ. તમારો ઇતિહાસ કેવો જોઈએ? તમારે સમાજના પ્રગતિના પાયા હોય ત્યાં તમને ખેંચતાણ કરતા હોય તો ક્યાંય પ્રગતિ નથી થવાની. હું અને તમે બધા ભાઈઓ છીએ, ક્યારે મટી નથી જવાના. ત્યારે એક સંતથી આ બધી વીરવર પુરુષોની વાતો હાલે છે, વીરવરતાના દુહા હાલે છે અને ત્યારે વીરવરતાનો એક છંદ પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ગભરાવીને